નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5ની ગુજરાતીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ઓકે, તમારા જે બીજા મિત્રો છે એમના સુધી પણ શેર કરજો. જો મિત્રો તમને વિભાગ આપેલો છે અને એના મુજબ તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, ગુજરાતનો સૌથી મોટો પર્વત કયો? તો જો એના પગથિયા આપેલા છે અને એની ઊંચાઈ પણ આપેલી છે. જેટલી ઊંચાઈ વધારે હોય એ સૌથી મોટો પર્વત કહેવાય. તો ગિરનાર આવશે એમાં પહેલો છે. બીજો પ્રશ્ન, બનાસકાંઠામાં આવેલા પર્વતની ઊંચાઈ અને પગથિયા કેટલા? તો જુઓ, બનાસકાંઠામાં કયો પર્વત આવે પહેલાં આમાંથી? જિલ્લો જુઓ, બનાસકાંઠામાં આરાસુર છે. હવે એની ઊંચાઈ અને પગથિયા તો 480 મીટર ઊંચાઈ છે અને 999 પગથિયા છે. ત્રીજો પ્રશ્ન, સૌથી નાનો પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તો સૌથી ઓછી ઊંચાઈ 480 મીટર છે એ પણ બનાસકાંઠાની અંદર. તો આરાસુર પર્વત છે અને બનાસકાંઠામાં આવેલો છે. ચોથો પ્રશ્ન, 1000થી વધુ ઊંચાઈ ધરાવતા પર્વતો જણાવો. તો જુઓ, પંચમહાલ અને બનાસકાંઠા સિવાયના બાકીના બે જે ઉપરના પહેલો અને બીજો રહ્યા, બંનેની 1000થી વધારે છે. ગિરનારમાં આવેલ પર્વતની અને ચોટીલામાં આવેલા પર્વતની વધારે ઊંચાઈ છે. પાંચમો પ્રશ્ન, સૌથી નાના પર્વતની ઊંચાઈ અને પગથિયા લખો. સૌથી નાનો બનાસકાંઠાનો છે, એની ઊંચાઈ 480 મીટર છે અને પગથિયા 999 છે. ઓકે, એવી રીતના હવે વિભાગ 2નો આપણે જોઈશું. જો મિત્રો વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરાવીશું. હવે જો તમને આવી રીતના એક હપ્તાવાળી ટિકિટ આપેલી છે, એમાં પહેલો પ્રશ્ન એવો છે કે વર્ષમાં કેટલી વાર ડ્રો થતા હશે? તો પહેલું જ લખેલ છે દર મહિને ડ્રો થાય. તો વર્ષમાં કેટલા મહિના આવે? 12. તો વર્ષમાં કેટલા ડ્રો થાય? 12 ડ્રો થાય. હવે બીજો પ્રશ્ન, 36 હપ્તાનો સમયગાળો એટલે કેટલા વર્ષ થાય? હવે જો એક વર્ષમાં 12 મહિના અને દર મહિને ડ્રો આવે છે. ઓકે, તો આવી રીતના 36 મહિના ડ્રો કરવાના. તો 36ને તમે 12 વડે ભાગો એટલે 36 હપ્તા એટલે 3 વર્ષનો ડ્રો થયો અથવા 3 વર્ષનો સમયગાળો થયો. ત્રીજો પ્રશ્ન, બેંકમાં ખાતું ખોલાવવામાં કયા કયા પુરાવાની જરૂર પડે છે? તો બેંકમાં ખાતું ખોલાવવા માટે 2 ફોટા જોઈએ, આધાર કાર્ડ જોઈએ અને ચૂંટણી કાર્ડ ફરજિયાત છે. ચોથો પ્રશ્ન, તમારા પૈસા ક્યારે પાછા મળશે? તો પહેલું જ લખેલ છે જુઓ કે 36 હપ્તામાં ડ્રોમાં નંબર ન લાગે તો પૈસા પાછા મળે. તો 36 હપ્તા પછી મળશે. નિઃશુલ્ક અને જગ્યા માટે જાહેરાતમાં કયા શબ્દ વપરાય? તો હવે જુઓ, નિઃશુલ્ક માટે શું છે? વિના મૂલ્યે, જે તમને દેખાય ને એ વપરાશે. હવે આગળ વિભાગ 3 જોઈશું, જેમાં તમને ટાઈમ ટેબલ આખો આપેલો છે શાળાનો, નાની રિસેસ, મોટી રિસેસ એ રીતનું મધ્યાહન ભોજન. તો એના પ્રમાણે સમયપત્રક પ્રમાણે પહેલો પ્રશ્ન છે, આ સમયપત્રક મુજબ ગુજરાતી વિષય કયા કયા વારે ભણાવવામાં આવશે? તો પહેલાં વિષય જોઈ નાખો તમે કે ગુજરાતી વિષય ક્યાં છે. આ રહ્યો ગુજરાતી વિષય. તો એક તો આવશે સોમવારનો, પછી ગુજરાતી બીજે ક્યાં આવે છે જુઓ, મંગળવારનો પણ છે, પછી બુધવારનો પણ છે, ગુરુવારનો પણ છે. બસ સોમ, મંગળ, બુધ ને ગુરુવાર 4 વારનો ભણાવવામાં આવશે. ટાઈમ ટેબલ જોવાનો હતો તમારે. પછી બીજો પ્રશ્ન, તમને કમ્પ્યુટર કયા દિવસે શીખવા મળશે? તો જો કમ્પ્યુટરનો જે પિરિયડ તમને દેખાય છે એ તમે જોઈ નાખો. ડાયરેક્ટ તમારે કોષ્ટકમાં જોઈને કહેવાનું છે કે કમ્પ્યુટર ફક્ત શુક્રવારના દિવસે જોવા મળશે. ઓકે. ત્રીજો પ્રશ્ન, શનિવારે સૌથી ઓછા તાસ કેમ હશે? કારણ કે જુઓ, શનિવારના સૌથી ઓછા તાસ હશે એનું કારણ એ છે કે શનિવારના દિવસે ભણવાનું કેવું છે, સવારે 7 થી 11 જ, મતલબ સમયગાળો કેવો છે? ઓછો છે, એટલા માટે. મંગળવારે મધ્યાહન ભોજન બાદ શિક્ષક કયો વિષય ભણાવશે? તો પહેલાં મંગળવાર જુઓ, આ થઈ ગયું આપણે મંગળવાર, એમાં મધ્યાહન ભોજન આવ્યું, એની પછી તરત જ કયો વિષય આવે છે? સૌની આસપાસ. હવે એના પછીનો પ્રશ્ન જુઓ, જો બાળકો બુધવારે રંગ પૂર્ણ કરશે તો ગાયન અને વાદન કયા વારે કરશે? બુધવારના એ રંગ પૂર્ણ કરશે. તો ગાયન અને વાદન એના માટે કયો વાર આવશે એ તમારે જોવાનું છે. સંગીત દેખાય છે તમને? સંગીત તો એ કયા વારે છે? ગુરુવારના. ઓકે, તો એમાં ગુરુવાર જવાબ થશે. પછી તમારે ફકરા પરથી જવાબ આપવાના હતા, ગદ્ય અને પદ્ય. એમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે.
હવે પહેલો પ્રશ્ન છે કે 8:30 સુધીમાં તો ભીડ થવા લાગી, તો એનો મતલબ શું થાય કે 8:30 વાગે લોકોનું ટોળું એકઠું થયું, તો એ આવશે. બીજો પ્રશ્ન, એ પુરુષ એકદમ ટાપટીપવાળો હતો, મતલબ એ પુરુષ ખૂબ જ લગરવર હતો કે તે માણસ એકદમ સુઘડ હતો, એ આવશે. ત્રીજો પ્રશ્ન, તેમની વાત મારા કાને પડી, મતલબ તેમની વાત મને સંભળાઈ કે તેમણે મને વાત સમજાઈ, તો તેમની વાત મને સંભળાઈ, એ આવશે. મારે આ વાતમાં પડવું જોઈએ, એનો મતલબ એવું કે મારે આ વાતમાં કોઈ લેવા દેવા નથી કે મારે આ વાતમાં રસ લેવો જોઈએ, બ આવશે એમાં. ઓકે. પાંચમો, મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ કાર્ડ તફડાવી ગયું, તો એનો મતલબ મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ કાર્ડ ચોરી લીધું, તો આવશે. ઓકે. છઠ્ઠો પ્રશ્ન, નર્સિંગ એપાર્ટમેન્ટમાં આવતા બંબાવાળાને વાર ન લાગે, એનો મતલબ એવું કે બંબાવાળા તરત આવી ગયા કે બંબાવાળા આવવામાં મોડું થયું, આવશે. ઓકે. બંબાવાળા તરત આવી ગયા. વસંતરાય બિચારા ગાભરા થઈ ગયા, મતલબ વસંતરાય ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા કે વસંતરાય બહુ જ ગભરાઈ ગયા, તો બ આવશે, બહુ જ ગભરાઈ ગયા. આઠમો પ્રશ્ન, હું રાડ પાડતો જાગ્યો, એટલે કે હું અચાનક જાગ્યો, હું બૂમો પાડતો જાગ્યો, બ. મારી તકલીફ કોની પાસે ગાવું, એનો મતલબ મારી મુશ્કેલી કોને કહેવી કે મારી મુશ્કેલી કેવી રીતે દૂર કરવી, આવે કે કેને કહેવી. ઓકે. 10મો પ્રશ્ન, તરલિકાએ ગરોળીને દૂર ફંગોળી દીધી, મતલબ તરલિકાએ ગરોળીને દૂર ફેંકી દીધી, તો આવશે. 11મો પ્રશ્ન, આટલો તડકો પણ એમનાથી ખમાતો ન હતો, મતલબ આટલો તડકો પણ એમનાથી સહન નહોતો થતો, આવશે. 12મો પ્રશ્ન, તલિકાના બાને તેને પરણાવવાની હોશ હતી, મતલબ તલિકાના બાને તેને પરણાવવાની હોશ હતી કે તલિકાના બાને પરણાવવાનો ઉમંગ હતો, બ આવશે. 13મો પ્રશ્ન, એમના કાન કૂતરા જેવા સરવા, મતલબ એના કાને બહેરાશ હતી કે એમને ધીમેથી બોલાયેલું પણ સંભળાતું હતું, તો ધીમેથી બોલાયેલું પણ સંભળાયેલું હતું, બ. 14મો પ્રશ્ન, બાપુજી ઉંમર થાય છે એમ નાના ને નાના થતા જાય છે, એનો મતલબ બાપુજીની ઉંમર દિવસે ને દિવસે ઘટતી જાય છે. ઓકે. આવશે. 15મો, એણે હકારમાં ડોકું હલાવ્યું, મતલબ એણે માથું હલાવીને હા પાડી કે એણે ગરદન ઝુકાવીને કહ્યું, આવશે. હવે આગળ આપણે જોઈશું જેમાં ચૂપાચૂપ, લાવ, ગોટા, છાલ ને તરસ, તો આ ગોઠવવાના છે આપણે ખાલી જગ્યા પૂરી. તો ઝાડ પર વાંદરા કરે હુપાહુપ, ફળ ફૂલ ખાઈને બેઠા ચૂપાચૂપ, તેમાં ચૂપાચૂપ આવશે. બીજો પ્રશ્ન કે મેહુલિયા ધરતી પર ખૂબ વરસ, જીવજંતુને લાગી તરસ, તો છેલ્લું તરસ આવશે એમાં. ઉપર જે કૌંસમાં તમને આપેલા છે ને એમાંથી જ તમારે પૂરવાના છે. ત્રીજો પ્રશ્ન, દાદાને માથે મોટી ટાલ, જ્યાં તેના ફેંકશો કેળાની છાલ. પછી હાથીના કાન તો સૌથી મોટા, મમ્મીએ બનાવ્યા મેથીના ગોટા આવશે. ઓકે. અને છેલ્લું, મામા વહેલા આવો, મીઠી મીઠાઈ લાવો આવે, એ લાવો દેખાય છે. આવી જ રીતના તમારે વિભાગ 2માં પ્રશ્ન પૂરવાનો છે કે વાંદરાભાઈ તો મોબાઈલ લાવ્યા, જો પહેલાં કાઉન્સમાં શું આપેલું છે કે આવ્યા પ્યારો હીરો જાઈન ભીંગડા, તો વાંદરાભાઈ તો મોબાઈલ લાવ્યા, ફોટો પડાવવા મોરભાઈ આવ્યા, એ આવશે. પછી ગાવલડીને માથે મોટા શિંગડા, માછલીને શરીરે કેવા ભીંગડા આવશે. આપણે જે રાઇમિંગ વર્ડ્સ અંગ્રેજીમાં આવે ને એ રીતના શબ્દો બનાવવાના છે. મારા ઘરે છે સફેદ ગાય, વહેલી ઉઠી ચરવા જાય, ગાય જાય. ઓકે. એવી રીતના એવો રૂડો મારો વીરો, તો આમાં શું આવશે, ડાયરેક્ટ હીરો આવશે, તમને અંદાજ આવી જવો, જાણે મોઘા મૂલનો હીરો. ગુજરાતનો ગરબો કેવો ન્યારો, દેશ વિદેશમાં લાગે પ્યારો. ઓકે. તો આ રીતના મિત્રો તમારે વિભાગ પૂરવાના હતા. આગળ બસ આજના વિડીયો માટે આટલું જ રાખીશું મિત્રો. તો આશા રાખું છું કે મિત્રો વિડીયો તમને યુઝફુલ થયો છે, તો વિડીયોને લાઇક જરૂર કરજો. બીજા જે મિત્રો છે 3-5ની અંદર અભ્યાસ કરે છે એમના સુધી શેર કરજો. આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.